વડોદરા શહેરમાં મહાશિવરાત્રિના પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। એમાં ગતરોજ શિવભક્તો કે જેમણે ભાંગ પણ આરોગી હતી અને ભાંગ આરોગવાને કારણે કેટલાક લોકો કે જે બીમાર પડી ગયા હોય, તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હોય તેવા લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। લગભગ 8થી વધુ દર્દીઓ કે જેમને ભાંગ પીવાને કારણે તબિયત બગડી અને એસએસજી હોસ્પિટલમાં તેઓ સારવાર અર્થે પહોંચ્યા, જ્યાં તેઓને સારવાર પણ આપવામાં આવે છે। મહાશિવરાત્રિનો પર્વ હોય એટલે શિવાલયો તો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા। દરેક શિવાલયમાં ભક્તોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી હતી। ક્યાંક પ્રસાદી સ્વરૂપે ભાંગ મળી રહી હતી અને એ સિવાય પણ મહાશિવરાત્રિનો પર્વ હોય એટલે ભાંગનું વેચાણ થતું જ હોય છે અને તેવામાં કેટલાક એવા લોકો કે જેમણે વધારે પડતી ભાંગ આરોગી લીધી હોય તેઓને ચક્કર આવવા, કેટલાકને માથામાં દુખાવો થવો, આ પ્રકારની તેઓની તબિયત બગડી હોય તેવી ફરિયાદ અને જેને લઈને આ દર્દીઓ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા અને જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી। લગભગ 8 જેટલા દર્દીઓ કે જેમને એસએસજી હોસ્પિટલમાં ભાંગ પીવાને કારણે તબિયત બગડતા સારવાર આપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડૉક્ટર કવિતા ભંડારીએ આપી છે। ગઈકાલે જે મહાશિવરાત્રિનો તહેવાર હતો એમાં અમુક દર્દીઓ એવા આવેલા જેઓને ગભરામણ, ચક્કર અને એવી કમ્પ્લેન્ટ હતી। એઓને પૂછતા એ લોકોએ જણાવેલ કે તેઓ અમુક મંદિરમાં જે ભાંગનો પ્રસાદ પીધો જેના કારણે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ, ગભરામણ થઈ, એવા પેશન્ટ લગભગ 8 જેવા અમારે ત્યાં એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલ। હાલ પરિસ્થિતિ આ લોકોની કેવી છે? કોઈ ગંભીર છે? ના, આમાંથી બધા સામાન્ય પ્રકારની જ તકલીફ હતી। એટલે અમુક લોકો તો પોતાની જાતે રજા લઈને જતા રહેલા છે અને અમુક લોકો અસ્થિર પરિસ્થિતિમાં છે।